ઉત્તમ સામગ્રી આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ. વસ્ત્ર, પાત્ર, આભૂષણો, સામગ્રીના વિષયમાં તો આપણે બહુ સાવધાની રાખીએ કે પ્રભુને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપણે સમર્પિત કરીએ. ક્યારે પોતાની જાત માટે વિચાર કર્યો છે ખરા કે મેં મારી જાતને મારા પ્રભુને લાયક રાખી છે કે નથી રાખી? હું મારા પ્રભુને લાયક છું કે નહીં? મારા શ્રી વલ્લભ કેવી રીતે પ્રસન્ન થાય? મારા ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય? એ વિચાર આપણે કરવો જોઈએ. આપણે શ્રી વલ્લભની માળા કંઠમાં ધારણ કરી છે. આ તુલસીની માળા છે ને, શ્રી મહાપ્રભુજી આપણને પહેરાવી છે. શ્રી વલ્લભના અને શ્રીજી બાવાના નામની આ માળા છે. અને જેના કંઠમાં શ્રી વલ્લભની તુલસીની માળા હોય, વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આપણે બધાએ સાથે મળીને ગાવાનું છે. આ એટલો સુંદર મજાનો દોડ છે કે દરેક વૈષ્ણવોએ દરરોજ એનું ચિંતન કરવું જોઈએ કે જેનાથી આપણા વિકારોની સમજ આપણામાં આવે અને વિકારોને આપણે છોડી શકીએ. બધા સાથે મળીને ગાશો. બસ આવા જ ભક્તોની કથા ચતુર્સ્કંદમાં કહેવાય. ચતુર્સ્કંદ વિશદ લીલા, પ્રભુનું વામ બાહુ, કુલ 31 અધ્યાય, 4 પ્રકરણમાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રત્યેક માનવ માત્રએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાના હોય છે. કેટલાય વર્ષોથી ચર્ચા ચાલતી આવી, કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન? એક વિચારધારા એવી છે કે કર્મ વધારે બળવાન. માણસ કર્મ કરે તો જ ભાગ્ય સાતા. બીજો મત એવો છે કે ભાગ્ય વધારે બળવાન. જીવનભર માણસ કર્મ કરીને ઘસાતો રહે પણ જેટલું ભાગ્યમાં હોય એટલું જ મળે. તો આ બેમાંથી વધારે બળવાન કોણ? ચારે પુરુષાર્થોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો મોક્ષ કર્મને આધીન છે. એના માટે જેટલું કર્મ કરો એટલું જ મળે. અને અર્થ અને કામ એ ભાગ્યને આધીન છે. જેટલું ભાગ્યમાં હોય એટલું મળે. આપણે બંનેને ઉલટપુલટ કરી નાખ્યા. કર્મને આધીન છે એને છોડી દીધા ભાગ્યના ભરોસે, અને ભાગ્યને આધીન છે એના માટે આપણે જીવનભર મહેનત કરીએ છીએ એટલે કઈ મળતું નથી. આ ચારે પુરુષાર્થોની કથા ચતુર્સ્કંદમાં છે. પ્રશ્ન થાય, ભાગવત તો ભક્તિની સંહિતા છે, અર્થ અને કામની લૌકિક ચર્ચા શા માટે? શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે. ભાગવતા પ્રકરણમાં એનો ખુલાસો કર્યો. અર્થ એટલે રૂપિયા પૈસા કમાવાનું સાધન નહીં. અર્થ એટલે અવિદ્યમાન પૂર્વ અર્થ અને વિદ્યમાન પૂર્વક કામ. અર્થ એટલે એવી વસ્તુ જે પેલા કોઈને મળી ન હોય. ધ્રુવજીને ધ્રુવ પદ મળ્યું જે પેલા કોઈને નથી મળ્યું. અર્થ પ્રકરણમાં પૃથુરાજાનું ચરિત્ર આવે છે. કામ પ્રકરણમાં પૃથ્વીરાજાનું ચરિત્ર આવે છે. પહેલાથી જ પૃથ્વીની અંદર છુપાયેલા બધા રસો હતા, એમને પૃથ્વીરાજાએ બહાર પ્રગટ કર્યા છે. ધર્મ પુરુષાર્થની કથા કહી. મનુ મહારાજે પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. દક્ષને 16 દીકરીઓ થઈ, 13 કન્યાઓ પરણાવી ધર્મરાજાની સાથે. જો ધર્મનો પરિવાર કેવો હોય? ધર્મની પત્નીઓ કોણ? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ. આ ધર્મની પત્નીઓ છે. 3 નાની કન્યાઓ. સ્વાહાના લગ્ન કર્યા અગ્નિ સાથે, સ્વધાના લગ્ન કર્યા પિતૃઓ સાથે, અને 16મી કન્યા પાર્વતીજી એમને પરણાવી છે શિવજીની સાથે. દક્ષનો અર્થ થાય કોઈ પણ વસ્તુમાં માણસ નિપુણ બને, પારંગત બને, પણ પોતાની આવડતમાં જો પ્રભુની કૃપાનો અનુભવ ન થાય તો જીવનમાં સંકટ આવે. દક્ષને પણ પોતાના જ્ઞાનમાં પોતાનું સામર્થ્ય દેખાયું, પ્રભુની કૃપા ન દેખાઈ ત્યારે આપત્તિ આવી. એકવાર બધા જ દેવો, ઋષિઓ, અગ્નિઓ પોતાના પરિવાર સાથે પ્રજાપતિઓના સત્રમાં આવ્યા. દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને એમનો આદર કર્યો, સન્માન કર્યું. પણ બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા. બ્રહ્માજી ઊભા થઈને સન્માન ન કર્યું તો ખરાબ ના લાગ્યું, કેમ કે તો વડીલ છે, વયોવૃદ્ધ છે. પણ શિવજી તો પોતાના જમાઈ છે અને જમાઈએ ઊભા થઈને સસરાજીને માન ના આપ્યું એ દક્ષને બહુ ખરાબ લાગ્યું. જુઓ, શિવજી અપમાન નથી કર્યું પણ માન ના આપ્યું તો ખરાબ લાગ્યું. સમાજમાં કોઈ વ્યક્તિને બહુ માન સન્માન મળતું હોય, બહુ પ્રતિષ્ઠા મળતી હોય, કોઈ એનું અપમાન ન કરે પણ એને કોઈ સન્માન ના આપે ને તો પણ એને પોતાના અપમાન જેવું લાગે. દક્ષને ક્રોધ આવ્યો, શિવજીને અપશબ્દો કહ્યા. ત્યારે નંદીશ્વરને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો. તમે શિવ એટલે કલ્યાણનો દ્રોહ કર્યો છે, તમે તત્વથી વિમુખ થઈ જશો, તમારું મસ્તક બકરાનું એટલે અજામુખ થઈ જશો. દક્ષે એલાન કર્યું કે હવે પછી કોઈએ પણ યજ્ઞમાં શિવજીનો ભાગ ન રાખો.
તમે ક્યારે યજ્ઞના દર્શન કર્યા હશે, યજ્ઞમાં 3 વેદીઓ હોય, 3 પરિધિ હોય, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો ભાગ હોય છે. તો એલાન કર્યું કે કોઈ શિવજીનો ભાગ ન રાખવો, કે છે વર્ષો સુધી કોઈએ યજ્ઞ જ ન કર્યો. શિવજીનો દ્રોહ કોણ કરે? અને દક્ષ પ્રજાપતિ છે એની આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થાય. દક્ષે વિચાર્યું કે લોકો જો યજ્ઞ જ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે. અને જ્યારે બ્રહ્માજીએ બધા જ પ્રજાપતિના અધિપતિ તરીકે દક્ષનો રાજ્યાભિષેક કર્યો ત્યારે એનો ગર્વ ઓર વધી ગયો. હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યું, પણ પોતાની દીકરી અને જમાઈ પાર્વતીજીને શિવજીને આમંત્રણ ના આપ્યું. સતીજીને પિતાને ત્યાં થનારા યજ્ઞની વધાઈ મળી. હવે મા બાપને ત્યાં કોઈક પ્રસંગ હોય તો કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. સતીજીએ શિવજીને કહ્યું, સ્વામી, પિતાને ત્યાં મહાયજ્ઞ થઈ રહ્યો છે, લાગે છે કોઈ કારણસર આપણને આમંત્રણ આપતા ભૂલી ગયા છે. શું વાંધો એમાં? મા બાપ તો છે, ચાલો આપણે જઈને યજ્ઞના દર્શન કરી આવીએ. શિવજી કહે, જો તમારા પિતાએ મારું અપમાન કર્યું છે, અનાદર કર્યો છે, અને સ્વજનો તરફથી થયેલો અનાદર એ મૃત્યુ સમાન છે, ત્યાં જશો તો હિત નહીં થાય. શ્રી મહાપ્રભુજી કહે છે, દક્ષની 16મી કન્યા સતીજી અહંકારનો અંશ લઈને આવ્યા છે. અહંકારી માણસ ક્યારે કોઈનું સાંભળતો નથી. સતીજીએ પતિની વાત ન માની અને પતિનું ઘર છોડી પિતાના ઘર તરફ ચાલવા લાગ્યા. કે છે ને, અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નથી હોતી. ઠાકોરજીના દર્શન કરવા જવું હોય, હવેલીમાં કોઈ સુંદર મનોરથ હોય, પ્રભુની ઝાંખી કરવી હોય તો એમાં આમંત્રણની આવશ્યકતા નથી. બધાને દર્શનનો અધિકાર હોય, બધા જઈ શકે. આમંત્રણની અપેક્ષા પણ ન રખાય. દેશના રાજા હોય અને રાજાને ત્યાં કોઈક આયોજન હોય તો બધા જ પ્રજાજનોનો અધિકાર છે, બધા જઈ શકે. એમ ગુરુને ત્યાં કોઈ પ્રસંગ હોય તો બધા જ સેવકોનો અધિકાર છે. એના માટે ગુરુના આમંત્રણની રાહ ન જોવાય, હોય જ આમંત્રણ, બધાએ જવું જ જોઈએ ગુરુના પ્રસંગમાં. એવી રીતે મિત્રને ત્યાં જવા માટે આમંત્રણની આવશ્યકતા નથી. મિત્રને જવું હોય તો ગમે ત્યારે જઈ શકાય. દીકરીના લગ્ન થઈ ગયા હોય, દીકરી સાસરામાં રહેતી હોય ને ઈચ્છા થાય કે પિયરે મા બાપને મળવા જવું છે, તો મા બાપના આમંત્રણની પ્રતીક્ષા ન કરાય. જ્યારે દીકરીની ઈચ્છા થાય મા બાપને મળવા જઈ શકે. એમ દીકરી પિયરે રોકાવા આવી હોય, પાછું સાસરે જવાનું મન થાય તો પતિના આમંત્રણની રાહ ન જોવાય, ગમે ત્યારે જઈ શકે. ઘણી વાર પેલો આપે નહીં તો શું થાય, ગમે ત્યારે જઈ શકાય. આટલા સ્થાનોમાં આમંત્રણની જરૂર નથી. સતીજી નીકળી પડ્યા ઘરેથી. જો અભિમાની વ્યક્તિ હોય ને, એ અપમાન પણ સહન ન કરી શકે. સતીજી પિતાને ત્યાં આવ્યા તો પિતા દક્ષે સામે પણ ના જોયું. દક્ષના ભયથી કોઈ એમને ના બોલાવ્યા. કેવલ માતાને બહેનોએ થોડો આવકાર આપ્યો. વિચાર્યું કે કદાચ પિતા યજ્ઞના કાર્યમાં હશે, દર્શન કરીને નીકળી જઈશ. પણ જ્યાં યજ્ઞના દર્શન કરવા આવ્યા એમનાથી સહન ન થયું. બધા દેવોનો ભાગ છે, પણ એમના પતિ શિવજીનો ભાગ નથી. ક્રોધ આવ્યો. પિતાને કહેવા લાગ્યા, પિતા, તમારા દ્વારા થઈ રહેલા યજ્ઞમાં જો મારા પતિ શિવજીનો ભાગ ન હોય તો શરીર પણ તો તમારા દ્વારા જ ઉત્પન્ન કરાયેલું છે ને, એમાં એમનો ભાગ કેવી રીતે હોય? આવા નિંદિત શરીરનો હું ત્યાગ કરું છું એમ કહી શિવજીનું ધ્યાન ધર્યું. ચરણના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો અને એમનો દેહ બળબડ બળવા લાગ્યો. એમનો બળતો દેહ યજ્ઞકુંડમાં પડ્યો. શિવજીને જયારે આ વાતની ખબર પડી. હવે જો અભિમાની વ્યક્તિ હોય ને, એ બદલો લીધા વગર ના રહે. આજ સતીજી વીરભદ્ર નામના ગણના રૂપમાં જઈને શિવજીની જટામાં બેસી ગયા છે, પિતા સાથે બદલો લેવા માટે. શિવજીને જયારે ખબર પડી, પોતાની જટા જમીન પર પછાડી, એમાં ત્યાં વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. દેવોના દિવ્ય અસ્ત્ર શસ્ત્રોને ગળી જવા લાગ્યો. યજ્ઞનો ધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક કાપી નાખ્યું. યજ્ઞ અધૂરો રહ્યો છે. અને ક્રોધમાં શિવજીએ તાંડવ નૃત્ય કર્યું છે. જો સ્ત્રીઓ જ્યારે અભિનય સાથે નૃત્ય કરે તો એને લાસ્ય કહેવાય, પણ પુરુષ જ્યારે અવ્યવસ્થિત નૃત્ય કરે એને તાંડવ કહેવાય છે. આજકાલ આપણે એવું કહેતા હોઈએ કે આજકાલ મેડિકલ સાયન્સ બહુ ડેવલપ થયું છે. આજના કરતા એ સમયમાં મેડિકલ સાયન્સ વધારે ડેવલપ હતું. આપણું વૈદિક વિજ્ઞાન, પ્રાચીન વિજ્ઞાન બહુ સક્ષમ હતું. એ સમયમાં પણ પ્લાસ્ટિક સર્જરી અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થતા હતા. ગણપતિજીના મસ્તક પર હાથીનું મસ્તક બેસાડી શિવજીએ સજીવન કર્યા. આપણને એવું લાગે કે આજે આપણે કમ્પ્યુટર એજમાં
સાયન્સ એજમાં, જેટ એજમાં જીવી રહ્યા છીએ. કઈ એવી વસ્તુ છે કે એ સમયમાં નહીં થતી હતી. આજે સુપરસોનિક અને હાઇપરસોનિક જેટ વિમાનો ઉડી રહ્યા છે. તો પુરાતન કાળમાં તમે જુઓ, પુષ્પક વિમાન અને હંસ વિમાન મંત્રોથી ઉડતા હતા. એવું કહેવાય છે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને શ્રીલંકામાં જમીનના ખોદકામમાં રાવણનું વિમાન મળ્યું છે. એના પર સંશોધન ચાલે છે. આખી દુનિયાના વૈજ્ઞાનિકો એની પાછળ લાગેલા છે. કયા ઈંધણથી ઉડતું હશે, એનું એન્જિન કેવું હશે, કેટલા કમ્પાર્ટમેન્ટ, શું વ્યવસ્થા, બધા લોકો આજે સંશોધનમાં લાગ્યા છે. આજે ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગથી બાળકોના જન્મ થાય છે. ક્લોન એટલે કેવલ શરીરના કોષમાંથી એક જેવા રૂપ, રંગ, ગુણ ધરાવતા અનેક પેદા કરી શકાય. ઘેંટા પર સફળતા મળી, પણ પછી આખા વિશ્વમાં એના પર પ્રતિબંધ આવી ગયો. કેમ કે કોઈ આતંકવાદી કે કોઈ ખરાબ વ્યક્તિનો જો ક્લોન થાય અને એના જેવા 10-20 થઈ જાય તો આખી દુનિયાનો નાશ કરી શકે. એટલે એના પર પ્રતિબંધ છે. મહાભારત કાળમાં તમે જુઓ, કુંતાજીએ પવનદેવ પાસે, ધર્મરાજ પાસે, ઇન્દ્ર પાસે મંત્રથી પુત્રની પ્રાપ્તિ કરી હતી. ક્લોનિંગ જુઓ તો માંધાતા રાજાના સમયમાં સૌભરી ઋષિ એક જ સમયમાં 50 પોતાના રૂપ ધારણ કરીને રાજાની 50 કન્યાઓ સાથે પરણ્યા. રાસના સમયમાં તમે જો તો જેટલા વ્રજ ભક્તો હતા એટલા સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે ધારણ કર્યા છે. દ્વારકા લીલામાં તમે જુઓ તો 16,000 કન્યાઓ સાથે એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ વિવાહ કર્યા છે. હવે વૈદિક વિધિથી જોઈએ તો એક દિવસમાં એક જ લગ્ન થાય. 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે 54.5 વર્ષ જોઈએ. માનો એક કન્યા આજે 20 વર્ષની હોય તો 54 વર્ષે 74 વર્ષની થાય. પછી કન્યા લખાય પત્રિકામાં કે બા લખાય? ગોમતીબાના લગ્ન કૃષ્ણ સાથે ને ગંગાબાના લગ્ન કૃષ્ણ સાથે. એક જ સમયમાં ભગવાને આટલા સ્વરૂપ ધારણ કરીને વિવાહ કર્યા છે. આપણું વિજ્ઞાન બહુ સક્ષમ હતું. આજે ગ્રંથોનું વાંચન છૂટી ગયું. વિદેશી આક્રમણો થયા, મોગલોએ આક્રમણ કર્યું. વિચાર્યું કે કોઈ પણ ધર્મનો પ્રચાર એના ધર્મ ગ્રંથો દ્વારા થાય. તક્ષશિલા જેવી વિદ્યાપીઠો સળગાવી કે છે 6 મહિના સુધી આગ ઓલવાઈ નથી. બધા જ પુસ્તકો સળગાવ્યા. ઇતિહાસ તમે જુઓ, ઔરંગઝેબ જેવા મોગલ બાદશાહ હિન્દુ ધર્મ ગ્રંથો સળગાવી એના પર પાણી ગરમ કરીને સ્નાન કરતા હતા, અને છતાં પણ આપણા સનાતન ધર્મનો નાશ થયો નથી. એટલે જ આપણો ધર્મ સનાતન ધર્મ કહેવાય છે. ઘણા લોકોને સનાતન ધર્મની સમજ જ નથી હોતી. અમે કોઈ સંપ્રદાયમાં ના માનીએ, અમે તો સનાતન ધર્મી છીએ. અરે ભાઈ, તમે કોઈ સંપ્રદાયમાં ન માનો તો તમે સનાતન ધર્મી કેવા? સનાતન ધર્મ કોઈ એક સંપ્રદાય નથી. આપણા હિન્દુ ધર્મના બધા સંપ્રદાય ભેગા થાય ત્યારે સનાતન ધર્મ કહેવાય. સનાતન એટલે શું? સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારે નાશ ન થાય, એ સનાતન ધર્મ છે. એટલા માટે ગીતામાં ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ થશે ત્યારે સંભવામી યુગે યુગે. ધર્મનો નાશ એવું નથી કહ્યું, કેમ કે નાશ શક્ય જ નથી. ગ્લાનિ એટલે ક્યારેક અધર્મ વધારે ફેલાય, ધર્મ થોડો ઝાંખો થાય, ત્યારે ફરીથી એને જાગૃત કરવા માટે પ્રભુ કેશવ અવતાર ધારણ કર્યું. અને એટલા માટે એ ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે. આચાર્ય એ ભગવાનનું સ્વરૂપ મનાય છે. ભગવાને પોતે આજ્ઞા કરી કે આચાર્ય મારું સ્વરૂપ છે. આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર થયા, રામાનુજાચાર્ય શેષાવતાર થયા, મધ્વાચાર્ય વાયુનો અવતાર થયા, નિંબાર્કાચાર્ય સુદર્શનનો અવતાર થયા, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર થયા. આ બધા આચાર્યોએ પોતાનું તત્વજ્ઞાન આ જગતને આપ્યું છે. સંપ્રદાય એ ધર્મને જીવવાની વ્યવસ્થા છે. સંપ્રદાય કોઈ વાડાબંધી નથી. દર્શન બધાના જુદા જુદા છે, લક્ષ્ય તો બધાનું એક જ છે. આ બધા જ સંપ્રદાય સનાતન ધર્મ નીચે આવે છે. તમે જુઓ, મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો, જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચિયન ધર્મ નહીં હતો, ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધ નહીં હતા, આદિનાથજી પહેલા જૈનો નહીં હતા, ગુરુ નાનક પહેલા શીખ નહીં હતા, કાર્લ માર્ક્સ પહેલા વામપંથીઓ નહીં હતા.